ભાઈ ગમે ઈ તો તાર ભાઈ છે. બાકી રહી ગયું જોઈ લો ના આમાં બધાય નો તો નોય વારો આવે ને જનરલ. હા ના ના ઈ તો કાંઈ આવે ના ના લેવું જ પડે. એ પાડી લીધો એ હાંભળો એ એવા તું બનતા 35 દિવસ થયા પણ 35 દિવસ પછી પણ જેમ ગોપાલભાઈ વરરાજા બનીને આવ્યો એવો ગામડે આવો ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે કોઈ ધારાસભ્ય કોઈ પણ સીટમાં જીતા હોય અને આટલો મોટો ઉત્સાહ, આટલો મોટો આનંદ, આટલો જાજો હરખ આ પહેલી વાર આપણે વિસાવદર વિધાનસભામાં જોયો. આવો માહોલ તો કેશુબાપા વખતે પણ નહોતો. કેશુબાપા વખતે સમય આવો તોય ના મજા નો આવી આના ગામડે નહોતો. મજા તો આના જેવી એક કોઈ ક્યાંય બજારમાં હામતા નહોતા. હામતા ભલે નો પણ મજા નથી આમાં. એ વાત સાચી. હવે પ્રશ્નો છે એ ઉકેલવાના પ્રશ્નો. ના ના એ બધી થઈ જાય, બધું થઈ જાય. એટલે આ હરખ હરેક ગામડે છે. અને આજે મિયાવડલાના પણ અહોભાગ્ય કે સાંજનો સમય મળ્યો. નકર નાના ગામ હંમેશા હવારે અથવા તો અનદેખી કરતા હોય છે. નાના ગામમાં જઈને ચા પાણી કરી નીકળી જવાનું. પણ મિયાવડલા ગામ આજે નાનું ગામ છતાં પણ સાંજનો સમય આપવામાં આવ્યો છે એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે જે લોકો આપણે અહીંયા ઉપસ્થિત થયા છે તો એ ગોપાલભાઈને સાંભળવા માટે જ અહીંયા ઉપસ્થિત થયા છે. આગળના ગામમાં પણ થોડોક સમય લેટ થાય છે એટલે આપણે હવે ગોપાલભાઈને જ વિનંતી કરીએ કે આગળ આમ એક સાઈડમાં થોડાક થઈ જતો બાયું લીધે થોડાક થઈ જતો. ગોપાલભાઈને વિનંતી કરીએ કે આ મીટિંગને આગળ મીટિંગનો દોર આગળ વધારે તો આપણે ગોપાલભાઈને વિનંતી કરીએ કે આગળ દોર વધારે. પેલા તો બધા રોટલા ખાલી છે બાકી છે તો તમારે ભૂંડળા ભલે ખાઈ જતા. સૌથી પહેલા તો મિયાવડલા ગામના સૌ ગ્રામજનો, આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના વડીલો, અમારા માતા બહેનો, બધાને મારા બે હાથ જોડીને પ્રણામ, સૌને મારા નમસ્કાર ને બધાનો ખૂબ ખૂબ આભાર. પેલા 2 વાર મીટિંગમાં આવ્યો ત્યારે અહીંયા જ આપણે સ્વરેજ અહીંયા બધા 2-5 જણા મોટું જોઈએ ઓળખાય એવા આગેવાનો છે. પણ આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી છે એ ઐતિહાસિક ચૂંટણી બનીને રહી. હજારો લોકોએ એવું કીધું છે કે આવી ચૂંટણી નથી જોઈ. ચૂંટણી ટાણે જે થયું ધાક ધમકી, દાબ દબાણ, પોલીસ, ગુંડા, બુટલેગર, કેટલી બધી કોશિશ કરવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા જીતી ન જાય એની બહુ વેતરણ કરી. પણ બધી જ વેતરણને તમે નિષ્ફળ બનાવી દીધી. આમ જોવો તો રાજકારણમાં વર્ષોથી એવી પ્રથા છે કે બહુ મોટા નેતા બનવું હોય તો નેતાના ઘરે જન્મવું પડે. સામાન્ય ઘરે જન્મો તો તમારો મેળ ન પડે, વેઠ ઉતારો ને વયા જાઓ. નેતા બનવું હોય તો બહુ રૂપિયાવાળાના ઘરે જન્મવું પડે. નેતા બનવું હોય તો માથાભારે માણસના ઘરે જન્મવું પડે. એટલે નેતા બનવા માટે નેતાના ઘરે જન્મો કે રૂપિયાવાળાના ઘરે જન્મો કે માથાભારે માણસના ઘરે જન્મો તો મેળ પડે, બાકી નાના માણસનો મેળ ન પડે. પણ તમે આખો એક નવો ઇતિહાસ બનાવ્યો છે. મારી જેવા એક હાવ સામાન્ય માણસને, જેમ આપણું મિયાવડલા ગામ છે એવું મારું એક નાનું એવું ગામ છે, એ નાના એવા ગામમાં જન્મેલા ખેડૂતના દીકરાને, નાના એવા માણાને તમે બધાએ પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો ને અવડી મોટી સરકારની સામે તમે મને જીતાડ્યો. એ બહુ મોટી વાત છે. હું તમારા બધાનો વિશેષ આભાર વ્યક્ત કરું. એક તરફ હોય છે સત્તાની તાકાત અને એક તરફ હોય છે આમ જનતાની તાકાત, આપણી જેવા માણસની તાકાત. આપણને કાયમ એવું ઠસાવી દેવામાં આવ્યું છે, એવું શીખવાડવામાં આવ્યું છે, અથવા આપણને એવો અહેસાસ કરાયો છે કે તમારામાં બળ નથી, બળ સરકારમાં છે. તમારી હાટું થઈને તો આ બધું હાલે છે. આપણને કાયમ સરકાર દ્વારા
નેતાઓ દ્વારા, અધિકારીઓ દ્વારા સતત જનતાની ઉપર એવો દબાણ કરવામાં આવે, એવી રીતે ડરાવવામાં આવે અને આપણને એવું અંદરથી અહેસાસ કરાવવામાં આવે કે તમે નિર્બળ છો, સરકારમાં બેઠેલો માણસ શક્તિવાળો છે, અધિકારી બહુ પાવરફુલ છે, તમે કાંઈ નથી. આવું આપણને વર્ષો સુધી અહેસાસ કરાવે, શીખવાડ્યું. આવા આપણને રેવા પાડે, આવી ટેવ પાડે કે તમારે આમ જ જીવવાનું છે, તમે લાચાર જીવન જીવવાનું. નેતાને હાથ જોડવાના, અધિકારીને હાથ જોડવાના, ધારાસભ્યને હાથ જોડવાના, સરપંચને જોડવાના, તાલુકા સભ્યને હાથ જોડતા જોડતા જિંદગીમાં થાય એટલું કરવાનું, બાકી પછી જય સીતારામ. આ આખી વ્યવસ્થા નેતાઓએ ઊભી કરી છે કે બધે જ જગ્યાએ આપણને એવું દેખાડે કે જાણે આપણામાં શક્તિ જ ન હોય, શક્તિ બધી નેતાઓમાં. પણ વાસ્તવિકતા એ નથી. વાસ્તવિકતા એવી છે કે જનતા પાસે સર્વોચ્ચ તાકાત છે. આપણી પાસે જે તાકાત છે એ દેશના કોઈ માણસ પાસે એ તાકાત નથી. સત્તામાં એ તાકાત નથી, તાકાત જનતામાં છે. 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ લાગ્યો કે ગોપાલ ઇટાલિયો ગુજરાતની વિધાનસભાના મેઇન ગેટથી જ અંદર નહીં આવી શકે, એવો મારા ઉપર પ્રતિબંધ થયો. ત્યારથી લઈને આજ દિવસ સુધી, આ 9-10 વર્ષ થવા આવશે લગભગ, હું વિધાનસભાની અંદર નહોતો જઈ શકતો. મેઇન ગેટથી જ અંદર ને અંદર તો બહુ મોટું છે, 2 વ્હીલ 4 વ્હીલ લઈને ફરો તોય ભેગું ન થાય એવડું વિશાળ વિધાનસભાનું ભવન છે. આપણા જેવા નાના માણસોને કઈ જોવા ગેટે જોવા ન મળે. એનો મેઇન ગેટે છે એ વિધાનસભા કેવી છે, સરકાર કેવી છે, કેવા માણસો છે, શું કરે છે, આપણને કાંઈ ખબર ન પડે. આપણે જેવા નાના માણસો જિંદગી જીવે, ખેતરમાં, મિલુમાં, અહીંયા ત્યાં મજૂરી કરે, થોડું ઘણું ભાઈ સાહેબ બાપા કરીને થાય એટલું કામ કરાવે, ત્યાં જિંદગી પૂરી થઈ જાય. આપણને કોણ વિધાનસભા બતાવે? મારી ઉપર 2017માં પ્રતિબંધ લાગ્યો કે આને અંદર નહીં આવવા દેવાનું, પણ એ તો સત્તાએ કરેલો નિર્ણય હતો, જનતાનો નિર્ણય નહોતો. સત્તાની તાકાત એવી છે કે સત્તા નિર્ણય કરે તો ગોપાલ ઇટાલિયાને 8-9 વર્ષ સુધી વિધાનસભામાં ન આવવા દે, પણ જનતા નિર્ણય કરે કે આ અમારો ગોપાલ છે ને આને વિધાનસભામાં આવવા દેવાનો છે તો વાસ્તે ગાસ્તે લઈ જવો પડે એમ. એ તાકાત તમારા બધાની છે. વિધાનસભાના જે અધ્યક્ષની સહીથી લખાણું કે આ ગોપાલ નહીં આવે, તમે બધાએ શક્તિ બતાવી. એ જ અધ્યક્ષે મને 3 કિલોનો બુકે આપ્યો, એટલું બધા ફૂલ, અવડાવડા દોથા જેવા ગુલાબ. એ જ અધ્યક્ષે 3 કિલોનો બુકે આપ્યો, માનની ધારાસભ્ય તમારું અહીંયા સ્વાગત છે વિધાનસભાની અંદર. એ તાકાત કોની છે? મારી નથી. મારી તાકાત હોત તો હું 2018માં જ વિધાનસભામાં કરી ગયો હોત, 19માં 20માં હું ન જઈ શક્યો, કેમ કે સત્તાની તાકાતે મને રોક્યો. સત્તાની તાકાત કરતા મોટી તાકાત આમ જનતાની તાકાત છે. એ તમે સાબિત કર્યું ને આખા દેશે એની નોંધ લીધી કે સત્તા મોટી નથી, જનતા મોટી છે. અને એના માટે તમને બધાને શુભેચ્છા છે કે તમે આવી તાકાત બતાવી. તમારી તાકાત હતી એટલે મને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ફૂલડા ઉડાડે, બુકે, 100 જેટલા મીડિયાના કેમેરાઓ, અધ્યક્ષ, 500 જેટલા પોલીસ વાળા, જાણે શું થઈ ગયું હોય એવું મારું સ્વાગત વિધાનસભામાં. મને આવવા નહોતા દેતા, ત્યાંથી લઈને મારું સ્વાગત કરવા સુધીની જે સફર છે એ સફરમાં જનતાની તાકાતનું સિંહ ફાળો છે, યોગદાન છે. એ બદલ હું વિસાવદર વિધાનસભાના સૌ ખેડૂતોનો આભાર. આપણે હવે પછીની જે સફર છે એમાં આપણે એ વિચારવાનું છે કે આપણે અવાજ ઉઠાવવાનો છે, આપણે બોલવાનું છે. આપણે સહન નથી કરી લેવાનું કે બહુ વર્ષો વયા ગયા, કેટલું બધું સહન કરી નાખ્યું આપણે. ખરાબ રોડ બને, કોઈ બોલે નહીં, કોઈ બોલે તો બોલવા દે નહીં. ગામની સરકારી શાળા બને, જેવું થાય તેવું બાંધકામ કરીને વયા જાય. 2 વર્ષ થાય ત્યાં પાણી પડતું હોય, કોઈ બોલે નહીં, કોઈ બોલવા દે નહીં. ગામના નાળા બને, બ્લોક બને, ગટરના કામ, બીજા સરકારી કામ, સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર થાય, મામલતદાર ઓફિસે ધક્કા ખવડાવવામાં આવે. બધી જ જગ્યાએ આપણને એક લાચાર વ્યક્તિ તરીકે જોવામાં આવે કે તું શું કરી લે, જા થાય કરી લેજે, એવું કહી દે, બહુ બોલો. હું તમને વિનંતી કરું છું કે ધારાસભ્ય તો કાંઈ બહુ ઠીક છે, કાંઈ મોટી વસ્તુ નથી. મોટી વસ્તુ એ છે કે તમે હવે બોલો, જ્યાં ખોટું થાય ત્યાં બોલાય એટલું બોલો. શરૂઆત કરો, હિંમત કરવાની શરૂઆત કરો.
વર્ષો સુધી નથી બોલ્યા એટલે બહુ જલ્દીથી આપણી ભાષામાં લવો વળે નહીં સાહેબો સામે. સાહેબો જોઈએ તો કંઈક ખાવા માંડે, કાળિયા ફાટી જાય કે આ મારું આમ કરી નાખશે, આ મારું બંધ કરી દે, મારું કેન્સલ કરી નાખશે, મને કંઈક કરી દે. એક સસ્તા અનાજની દુકાનમાં ગરીબ માણસને 4 કિલો ચોખા મળતા હોય, એમાં એને લાચારી કરાવવામાં આવે. અને જો તમે ફરિયાદ કરો કે તોલમાં પોછું આવે છે, આ ચોખા ખરાબ આવ્યા છે, આ ઘઉં સારા નથી, તો તારું કૂપન બંધ કરાવી દઈશ. ફરિયાદ કરે છે ને તો આવું થાય કે ન થાય? એ લાચારી છોડી દો. હવે તમારો છોકરો આવી ગયો છે બાટવા હાટું થઈને, તમે તમતાર બોલતા થઈ જાવ, પછી કોઈ બાતે હું બેઠો, તમે ન બોલો તો હું બોલું એનું વજન શું પડે? મેં તમને કીધું હું વિધાનસભામાં ગયો છું, પણ મારા બળે નથી ગયો, તમારા બળે ગયો છું. અને ભવિષ્યમાં જેટલા પ્રશ્નો ઉઠાવવાના છે મારા બળથી નહીં થાય, તમારા બળથી થાય. હું વિધાનસભામાં જઈને બોલું કે મિયાવડલા ગામમાં આ પ્રશ્ન છે, પણ ગામમાં કોઈ ન બોલે તો ઓલો અધિકારી લખીને આપી દે ગામને વાંધો નથી, આ એક જ દોડો થાય કે ન થાય? ગામ તો કઈ કહેતું જ નથી. અહીંયા આવે સરકારી માણસો, આવે ગામમાં શું છે તો બધા ઘરે વયા જાય, હંતાઈ જાય, બધા પહેલા બંધ કરી દે. અમારે હું કામ આંખે થવું? પણ મારી તમને વિનંતી તમારા છોકરા તરીકે છે, ધારાસભ્ય બારાસભ્યમાં આપણે બહુ કઈ પડવું નથી, કેમ કે એ વેલિડિટી વાળી વાત. છોકરાની વેલિડિટી, ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય થઈ જાય, દીકરો પૂર્વ દીકરો થઈ જાય, હે? એ પૂર્વ દીકરો ન થાય, એ તો એ ભવ એવો ને એવો રે. તો મારે કઈ પૂર્વ થવું નથી, એટલે હું છોકરો થઈને આવ્યો છું અહીંયા, બરાબર છે? એટલે મને પૂર્વ ન થાય, નકર હારું હોય કેમ પૂર્વ થઈ જાય, માજી થઈ જાય, આપણે કોઈ ઉંમર નાની થઈ જાય માજી. આપણે ના જેવો ધંધા જ નથી કરવા પડશે. એવા કરવાના નથી, પણ આ તો રાજકારણ છે ભાઈ. કારખામ લઈને ઉપાડી લે, આનું કઈ રાજકારણ નથી થોડું છે. આ ટીવી વાળા રોજ અમારું ખરાબ બતાવે, અમે કોઈ જિંદગીમાં કોઈ ગાળ નથી દીધી, તો અમારું જ ખરાબ આવતો. ગોપાલ ઇટાલિયો આવો છે, આવો છે, જેવો છે એવો છે, જીવવા જો ને ભાઈ. મારું તમને એમ કહેવાનું છે કે બોલો, અવાજ ઉઠાવો, સંઘર્ષ કરો, ડરો નહીં, ખોટું ચલાવી ન લ્યો. તમે ખોટું ચલાવી લેશો તો ધારાસભ્ય કાંઈ નહીં કરી શકે. ગામ જ ચલાવી લેવા માંગતો ધારાસભ્ય ક્યાં ઉપરથી આવ્યો છે? ધારાસભ્ય ને ઠપકો આપે એવા સાહેબો બેઠા હોય ને, સચિવન, નાયબ સચિવન, ઉપસચિવન, મદદનીશ સચિવન, જથ્થાબંધ સચિવો હોય છે. તો મારી પહેલી વિનંતી બધાને એ છે કે આપણે થોડું અવાજ કરવો પડશે, બોલવું પડશે, વિરોધ કરવો પડશે. અને એમાં ક્યાંય બીક રાખવાની જરૂર નથી, કોઈ પણ નહીં, ગુંડાની નહીં, પોલીસની નહીં, મામલતદારની નહીં. એમાં હું તમારી ભેગો છું, એમ તો કોઈ કઈ કહી તો જોવે. કઈ થોડું કઈ રેટા રાખશે, ગમે કરી જાય, એ બધું જમાનો પૂરો થઈ ગયો. 23 તારીખ પછી નવો સમય આવ્યો. એટલે મારી પહેલી વિનંતી એ છે કે થોડું બધા જીગર કરવાની શરૂઆત કરજો, સહન ન કરતા ખોટી વસ્તુને. બીજી વાત કે હું અત્યારે આ ચૂંટણીમાં તમારા બધાના આશીર્વાદથી જીત્યો પછી આખા ગુજરાતમાં બહુ હરખ વ્યક્ત થયો છે. હજારો લોકો ખુશ થયા છે, અને એવા ખુશ થયા છે કે મહિનો થઈ ગયો તો એટલા ને એટલા હરખમાં. નકર આપણે કોઈ સારો જોક સાંભળીએ તો દાંત નો આવે ને એવા દુઃખમાં હતા. કોઈ સારું ફિલ્મ જોઈ ને તો અંદરથી કંટાળેલા જોઈ થાકી ગયા છે. આ પહેલી વાર એવું થાય છે કે એક મહિનો થઈ ગયો તો માણસ કોટામાં છે. એમ વાત સાચી છે ખોટી? બેન બધા કોટામાં નકરી મજા જ આવ્યા કરે, એક મહિનાથી મજા આવે. એ એવડું મોટું કામ તમે કર્યું છે. આ ભાજપ વાળા ચૂંટણી પહેલા એવું કહેતા હતા ગામડે જઈને લોકોને ભોળવવા ભરમાવવા માટે કે ભાઈ આ ગોપાલ ઇટાલિયો આવશે તો કામ નહીં થાય. ઈ કે આ વિરોધ પક્ષમાં છે ને સરકાર અમારી કે ભાજપ વાળાની છે કે આને મત આપશો તો કામ નહીં થાય, એવું બોલાવતા હતા. ઝાપટા આવે તો બંધ નથી કરતા. મેં કીધું ગોપાલભાઈ નહીં ખીજાય, ઝાપટું આવે ને તો એટલી ઘડી તમતા સાંઈ વયા આજે ખાડા બુરતા હતા ને, ઝાપટું આવે તો બિચારા લાગી ગયા, નહીં ખીજાય એવું કહી દે નહીં. એમ કેતા હતા કે આ આવશે ગોપાલ તો કામ નહીં થાય, કેમ કે સરકાર ભાજપની છે ને ગોપાલ આમ આદમી પાર્ટી કેજરીવાલમાં છે. સમય જોવો, ચૂંટણીનું પરિણામ આવ્યું પછી અહીંયા કામ થાય છે નથી થતું એ તો ચર્ચા કરવી જ નથી. બીજી જગ્યાએ અહીંનું નામ લે ત્યાં કામ થવા માંડ્યા કે જો કામ નહીં કરો તો વિસાવદર વાળી થાય, એમ કે મોરબી રોડ પર
પાછા એવું કે અહીંયા નહીં થાય. એટલે અહીંયા હું ન થાય હામે ઠેઠ કેમ કે ને વિસાવદર વાળી ત્યાં ભડકે છે. પેલો ખૂંટિયો લાલ લુગડું જઈને ભડકે એમ ભડકે છે. વિસાવદર વાળી કીધું ત્યાં તો મને બધા દોડવા. જામનગરમાં ને હળવદમાં ને સુરેન્દ્રનગરમાં ને મોરબીમાં ને પબ્લિક એક કોટામાં આવી ગઈ છે. કેમ કે આવું હું કામ થયું? ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો તો એ મારા પોતાના માટે ને મારા પરિવાર માટે બહુ નવી નવાઈનો વિષય છે. એ મારી પેઢીઓમાં કોઈ સરપંચ નથી. હું પહેલો એવો છું જે રાજકારણમાં આવ્યો ને આ બન્યો. આમ જનતા માટે ક્યાં નવી નવાઈનું? તમે તો કેટલાયને ધારાસભ્યો બનાવ્યા, સાંસદ